અમેરિકામાં હિન્દુ ખતરામાં, બાળકો સાથે શાળા કોલેજોમાં બુલિંગ, મંદિરો અને હિન્દુઓ પર હુમલાની સંખ્યા વધી. હિન્દુ ફોબિયા સામે કોંગ્રેસમાં ઠરાવ. અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં હિન્દુ ફોબિયા એટલે કે હિન્દુ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ, હિન્દુ વિરોધી કટ્ટરતા અને હેટ ક્રાઇમની ટીકા કરતો પ્રસ્તાવ રજૂ કરાયો છે. હિન્દુ બાળકો સાથે શાળા કોલેજોમાં બુલિંગ, ભેદભાવ, હેટ સ્પીચ અને પૂર્વગ્રહથી પ્રેરિત ગુના વધી રહ્યા છે. કોંગ્રેસના સભ્ય શ્રી થાનેદાર વતીથી લવાયેલા પ્રસ્તાવમાં કહેવાયું છે કે એફબીઆઈના અહેવાલ પ્રમાણે ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઇમનો રેશિયો વધ્યો છે અને તે અમેરિકન સમાજ માટે બહુ મોટા જોખમનો સંકેત છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે એફબીઆઈના હેટ ક્રાઇમ સ્ટેટિસ્ટિક રિપોર્ટ પ્રમાણે મંદિરો અને વ્યક્તિઓને નિશાન બનાવનારા હિન્દુ વિરોધી હેટ ક્રાઇમમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, દુર્ભાગ્યવશ અમેરિકન સમાજમાં હિન્દુ ફોબિયા વધી રહ્યો છે.